દાતાર ચાંદની હત્યા કેસનો સજા પામેલ આરોપી 16 મહિના બાદ મુંબઈથી ઝડપાયો. જૂનાગઢના દાતાર પર્વત પર વર્ષ 2007માં બનેલા ચાંદની હત્યાકાંડના સજા પામેલ આરોપી મોહન હમીર ગોહિલને ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે. આરોપી હત્યા, બળાત્કાર અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠરી 30 વર્ષની સજા ભોગવી રહ્યો હતો. મોહન ગોહિલ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં પરત ન ફરતા છેલ્લા 16 મહિનાથી ફરાર હતો. ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી સુરત, મુંબઈ અને બોરીવલી સહિત વિવિધ સ્થળોએ વેશપલટો કરી છુપાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસે 5 દિવસ સુધી સતત વોચ રાખી બોરીવલીથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ રાજકોટ મધ્યસ્થ જેલમાં સોંપી દીધો છે. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરેય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.